શાંત માતા શિશુનામ નિધનમ સુદાનામ 5 પુત્રનું મૃત્યુ થયું. દ્રૌપદીને બહુ દુઃખ થયું. અવાજ કર્યો. 5 પાંડુ આવ્યા. શ્રી કૃષ્ણ આવ્યા. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે દ્રૌપદી તું રડવાનું બંધ કર. જ્યાં સુધી તારા બાળકના હત્યારો નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં, પાણી નહીં પીવું. અશ્વત્થામાને પકડવા માટે અર્જુન અને શ્રી કૃષ્ણ રથ લઈ દોડ્યા છે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મારી પાછળ પડ્યો છે. જેની પાસે જેની સાથે ધર્મ હોય ને એની આંચ ક્યારે ના આવે. આ 5 પાંડવોનો વિજય ને 100 કરોડનો હાર એનું કારણ એક જ કે એમની સાથે ધર્મ હતો. જે પોતે પોતાના જીવનમાં એની સાથે ધર્મનું રાખશે ને એનું ક્યારે હાર નથી થતી. અશ્વત્થામા પડ્યો, ઘોડા ઉપરથી પકડાણો, એને બાંધીને અર્જુન લઈ આવ્યો. દ્રૌપદી પાસે મૂક્યો છે. દ્રૌપદીને કહ્યું, દ્રૌપદી તું કે તે શિક્ષા કરું, બોલ. આ તારા 5 દીકરાનો હત્યારો તું કે તો આને મારી નાખું. ભીમ કે આને છૂટા મુકાઈ દી, આને પતાવી દો, મારી નાખો. મહાભારતની કથામાં બહુ આનંદ આવે. આમાં ખાલી ધર્મ જ નથી, આમાં નીતિ છે જાણવા. એક બાજુ દ્રૌપદી રુદન કરે છે, 5 દીકરા મરી ગયા છે એનું દુઃખ છે. એક બાજુ અર્જુનની પ્રતિજ્ઞા છે કે આને મારી નાખ. ભીમ કે આને પાછો મુકાય નહીં. ધર્મરાજા યુધિષ્ઠિર ધર્મનો ઠેકો લઈને ઉભા છે, મૌન રહીને. ખબર છે ઘરના ઘરનો મોભી ડાય હોય ને મૌન હોય. એ ઘરનો મોભી ઝીણી વાતમાં એ બોલ ન કરે. ધર્મરાજા યુધિષ્ઠિર મહારાજ મૌન બની ઉભા છે. ભીમ કે પતાવી દેવાય ને. ધર્મ શ્રી કૃષ્ણ મૌન ઉભા છે, બોલતા નથી. વિચાર કરે છે કે જ્યાં ત્યાં જેમ તેમ બોલ ન કરાય. અમુકનો સ્વભાવ હોય કે એ કડવું વાણી બોલતા જ જાય, પણ એ બોલવાથી બીજા આપણા પ્રત્યે દ્વેષ થાય છે. બધા જ શાંત ઉભા છે. કોઈ બધા પોતપોતાની મર્યાદા સમજે છે. ખરેખર તો પોતાની હેસિયત ને મર્યાદામાં આવે એટલું જ બોલવું જોઈએ. વધારે બહુ ડાય ન પણ થવું જોઈએ. નહીતર ધર્મરાજા યુધિષ્ઠિર ઉભા છે, બોલ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણ ઉભા, બોલ્યા નથી. દ્રૌપદી બોલી અર્જુનને, અર્જુન આ 5 પુત્રના હત્યારાને છોડી મૂકો. એટલે ધરતી નીચેથી આમ ધ્રુજવા લાગી. ધરતી યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન ને શ્રી કૃષ્ણ ની કહો, એક ખાલી છોકરાને બીજા આમ શેરીમાં પાણો મારી જાય એને આપણે આમ કેસ કરવા સુધી દોડી જાય છે. ખેતરમાં શેઠો આમ દબાઈ દીધો ને તો હગો ભાઈ હોય તો કોર્ટે ચડે છે. 5 પુત્રના હત્યારાના દ્રૌપદી એમ કે છે કે આને છોડી મૂકો. મુચ્યતામ એશ નિતરામ બ્રાહ્મણો મુચ્યતામ એશ નિતરામ બ્રાહ્મણો ગુરુ. અર્જુન કે પણ દ્રૌપદી મેં તો પ્રતિજ્ઞા લીધી છે. ભગવાન હસવા લાગ્યા છે કે અર્જુન શાંત રહે, તારી પ્રતિજ્ઞાનું અસમાધાન છે. છોડી મૂકવાનું કારણ અર્જુને પૂછ્યું. બધા ધીરજ રાખ્યા, ભીમથી ધીરજ ન રખાણી. ભીમ કે મુકાય નહીં, આને તો પતાવી દેવાય. ત્યારે ભીમને પણ કીધું ભીમ ધીરજ રાખ. મૂકવાના કારણો બતાવ્યા, કેમ છોડી દઉં. મુચ્યતામ એષ નિતરો બ્રાહ્મણો ગુરુ. એક તો સૌથી પહેલું કે આ બ્રાહ્મણનો દીકરો છે એટલે એને મરાય નહીં, પાપ લાગે. બીજું આપણા કુલગુરુનો દીકરો છે માટે ન મરાય. આ બધા આપણે મરી જશું તો તારવણા કોણ કરશે? એ હશે તો આપણું કલ્યાણ થશે. એટલે માટે એક બ્રાહ્મણ છે એટલા માટે એનો અપરાધ. અરે પણ ભીમ કે એને આપણા માર્યા ત્યારે દ્રૌપદીએ જગતની કોઈ સ્ત્રી ન બોલે એવો જવાબ આપ્યો કે ભીમ શું આપણા 5 માર્યા એના હાટે આને મારી નાખવાથી મારા 5 જીવતા થશે? ત્યારે ભીમ બોલતી બંધ કરી દ્રૌપદી, છોડી દો એને. ત્રીજું કારણ કે વિધવા માનો કૂપી માનો એક ને એક દીકરો છે. વિધવા કૂપી માં અશ્વત્થામા છોડી દીધો છે, માટે છોડી દો. જગતમાં ઉદાર કોક સ્ત્રી આવી હશે કે દુશ્મનને છોડી મૂકે. અંતે ભગવાને બધા બાજુ સમષ્ટિ કરાવી કે આમાં અર્જુનની પણ પ્રતિજ્ઞા ભંગ ન થાય એટલે માટે અશ્વત્થામાની મણી લઈ લીધી છે. બ્રાહ્મણને આટલો અપરાધ કર્યો છતાં છોડી મૂક્યો છે. એની શિખાનું સૂત્ર લઈ લ્યો એટલે બ્રાહ્મણનું અપમાન કહેવાય.
બ્રાહ્મણ સંધ્યા વંદન કરે, પૂજા પાઠ કરે, એ બ્રાહ્મણ પવિત્ર હોય. એ ભાઈ કુવામાં હોય તો અવાડામાં આવે ને. તમે બ્રાહ્મણને પ્રણામ કરો, પણ બ્રાહ્મણમાં કાંઈ હોય જ નહીં. તો બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરતો હોય, ન હોય તો 2 કાળ સંધ્યા કરે, અને નહીતર 1 કાળ સંધ્યા તો કરે જ. એ જ સાચો બ્રાહ્મણ છે. આશીર્વાદ આપવાનો અધિકારી એ જ છે કે જે સંધ્યા વંદન કરે, પૂજા પાઠ કરે, વ્રત. અમારા વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય ત્યારે એને આવે ભણવામાં કે વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય ક્રતુઃ દયાદમ સર્વેષ્ટામ બ્રાહ્મણાનામ મનસ્સમાધિયતા. એ બ્રાહ્મણની પવિત્રતા, એ બ્રાહ્મણનું ઓજ અલગ હોય. માટે બ્રાહ્મણને છોડી દો, એનું શિખા સૂત્ર કાપી લે. બ્રહ્મબંધુ હંતવ્ય. બ્રાહ્મણને મારવો એ તો પાપ છે, પણ મારવાનું વિચારવું એ પણ પાપ છે. પ્રેમથી સહન ન થયું, અશ્વત્થામાને છોડી દેવામાં આવ્યો. આ બાજુ 5 પુત્રના અગ્નિ સંસ્કાર કર્યા, અને અશ્વત્થામાને વિચાર થયો કે હવે આમે દખી નામે દખી. જો આ પાપ માણસ વધારે એટલા માટે કરે છે કે એકવાર પાપ કરે ને પછી પકડાય નહીં ને, એટલે એને એમ થાય કે હવે હજી લગભગ કોઈને ખબર નથી. પાપ ભેગું પાપ, ઉમે થાશે ત્યારે બધું ભેગું ભોગવું બેસું, એટલે બીજું કરે. પછી એમ થાય કે હવે હજી લગભગ ખબર પડી નથી, એટલે ત્રીજું. આમ કરતા કરતા પાપનો પુંજ બની જાય છે. પછી એ અચાનક એનો વિસ્ફોટ થાય છે. માટે બહુ ડરી ડરીને જીવવું, બહુ ડરી ડરીને ચાલવું, ધર્મથી ચ્યુત ન થવું. અશ્વત્થામાને થયું કે હવે આ 5 માર્યા ભેગો એક બીજો મારી નાખું. એને યાદ આવ્યું કે 5 પાંડવો મર્યા પછી જો એનો વંશ વેલો સાફ કરી નાખ્યો તો 5 તો ગયા, પણ હજી ઉત્તરાના ગર્ભમાં એક બાળક જીવ સજીવન થશે તો આની વંશ વેલો હવે એક રહી જશે. એના કરતા આમે બધું મૃત્યુદંડ થવાનો જ છે. પાપ ભેગું એક પાપ ઓર સહી. એણે ઉત્તરાના ગર્ભમાં બાણ છોડ્યું. ઉત્તરાના ગર્ભમાં બાણ પીડાવા લાગ્યો. એ સમયે ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી. કથાને સંક્ષેપ દર્શન કરીએ. દ્રૌપદી કે કુંતાની સ્તુતિ ન કરી, ઉત્તરાએ ભગવાનની રક્ષા, ભગવાનની સ્તુતિ કરી. ભગવાને ઉત્તરાના ગર્ભમાં જઈ ગર્ભની રક્ષા કરી છે. અશ્વત્થામાનો પરાજય થયો. ઉત્તરાનો ગર્ભ સજીવન થયો છે. અને આ બાજુ ભગવાન દ્વારિકાથી જવા લાગ્યા. કુંતાજીએ રોક્યા. દ્રૌપદીને એમ થયું કે મારા કારણે મારો ભાઈ હતો એટલે રોકાણો. કુંતાજીને એમ થયું કે મારા ભાઈનો દીકરો હતો એટલે રોકાણો. પણ ભગવાન અંત સમયે પોતાના એક લાડીલા ભક્ત માટે રોકાણા છે, અને એ ભક્તનું નામ છે ભીષ્મ પિતામહ. એ ભગવાન પોતાના ભક્ત વત્સલ એ લાડીલા ભક્ત માટે રોકાણા છે. ભીષ્મજી બાણ સૈયા ઉપર સૂતેલા છે. એ જ સમયે ભગવાન પાંડવોને, દ્રૌપદીને સૌને લઈને સાથે જાય છે. એ સમયે ભીષ્મજીને ખબર પડી કે દ્વારિકાધીશ આવ્યા છે. ભગવાન ઊભા છે. ભીષ્મજી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરે છે, અને ભીષ્મજી ઓર્ડર કર્યો છે ભગવાનને. ભગવાનને ઓર્ડર થાય ન થાય, પણ જો ભાઈબંધાઈ હોય તો ભગવાનને પણ ઓર્ડર થાય. મિત્ર ભક્તિ છે. સદેવ દેવો ભગવાન પ્રદીક્ષતા કલેવરમ યાવદિનમ હિનોમ્ય પ્રસન્નહાસારુણલોચનાલ્લસા મુખાંબુજોધ્યાનપતશ્ચતુર્ભુજ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. ભગવાનને હુકમ કર્યો છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિનમ હિનોમ્ય.
મારા જ્યાં સુધી આ ઘટમાંથી પ્રાણ ન નીકળે ત્યાં સુધી તમારે અહીંયા જ ઉભા રહેવાનું છે. આ ભગવાનને કોણ કહે? આવી હિંમત હાલે ભગવાનને? અરે ભગવાન કને એક વખત ખાલી દર્શન કરવા ને તો આજીજી કરવી પડે કે હે પ્રભુ દર્શન આપ, હે પ્રભુ દર્શન. અને આ ભગવાનને હુકમ કર્યો, બોલો ભીષ્મજીએ. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, 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 मेरा सांवरा निकट हो, मेरा सांवरा निकट हो तब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. એ પ્રભુ મારા ઉપર એવી દયા કરજો, એવી કૃપા કરજો કે મારો પ્રાણ ન નીકળે ત્યાં સુધી અહીંયા રહેવાનું છે. પછી તો દોર્યો યુધિષ્ઠિર બધા જ પાંડવો સહિત મળ્યા છે. દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ આપ્યા. યુધિષ્ઠિરજીને રાજધર્મ, જ્ઞાનધર્મ બધા જ અલગ અલગ પ્રકારના ધર્મ સમજાવ્યા અને જે જે કાર થયો એમાં વિષ્ણુ સહસ્ત્રમાં સુંદર મજાની વાત કરી છે. જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન્નામ સહસ્ત્રેણ શતતઃ પુરુષોત્થિતઃ. મનુષ્યએ દરરોજે 2 વખત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. દિવસના કરેલા પાપોની મુક્તિ 1 પાઠ અને રાત્રે સૂતા પહેલા 2 પાઠ અવશ્ય કરવા જોઈએ. દીમાં 2 વખત ભોજન કરતા હોઈએ તો 2 વખત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. પણ પહેલી 1 થી શરૂઆત કરો. 12 મહિના થઈ જાય પછી તમને ઈચ્છા થશે 2 ની 3 કરવા પડે. પછી તો જ્યાં બેઠા હોય એમ થાય કે 10 મિનિટનો ટાઈમ છે, હાલો વિષ્ણુ સહસ્ત્ર કરી લઈએ. ગાડીમાં બેઠા ચાલો આપણે પહોંચતા અડધો કલાક લાગશે, વિષ્ણુ સહસ્ત્ર કરી લીધો. જ્યાં બેઠા અંત સમય બધાને જ્ઞાન ઉપદેશ આપી ભીષ્મ મહારાજનો મહાપ્રયાણનો સમય આવ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણને સ્તુતિ કરી છે. ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ સુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણામ. ભીષ્મજીએ ભગવાનની બહુ વિસ્તારપૂર્વક સ્તુતિ કરી. હે પ્રભુ, અમારી દીકરીને પરણાવી છે. એટલે ભગવાન કે દીકરીને પરણાવી હતી, હવે જાતિ ઉંમરે હવે દીકરી યાદ આવી. આટલા દિવસ ક્યાં ગયા હતા દીકરી? ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્ને. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. મારે દીકરી પરણાવી છે. ભગવાન કે અત્યાર સુધી ક્યાં ગયા હતા? ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપ્યો કે અત્યાર સુધી મને સારો યોગ્ય મૂર્તિઓ નતો મળતો. ભાઈ મૂર્તિઓ જડ્યા વગર કે એમને એમ દીકરીઓ દઈ દીધી. વળી આપણને કથા સાંભળતા એમ થાય કે મહારાજે છટકી નથી ગયું ને, ભીષ્મ જે પહેણ્યા નતા દીકરી ક્યાંથી આવી? ભીષ્મ કુંવારા હતા ને, લ્યો તો આ દીકરી ક્યાંથી આવી? કુંવારા બાપ થઈ ગયા. પણ બહુ સંસ્કૃતની ભાષા બહુ મધુર છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્ની. ભગવાને કીધું, ભગવાન સમજી ગયા કે આ ડોહાની બુદ્ધિ હવે કેમ છે. ભાઈ દીકરી પરણાવી તો હમણાં હવે છેલ્લે છેલ્લે કેમ યાદ આવ્યું ભાઈ? બોલે મૂર્તિઓ. તો મૂર્તિઓ કોણ છે? ભગવાન પૂછ્યું. ભીષ્મજી કહે છે ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને બપુરલક કુલા વૃદાનનાભ્યમ વિજય સખે રતિરસ્તુ મે. 3 ભુવનનો માલિક છે. મને મૂર્તિઓ મજાનો હવે મળ્યો છે. ભગવાન સમજી ગયા કે હા ભીષ્મ દીકરી કઈ? બુદ્ધિ રૂપી દીકરી
ભીષ્મએ ભગવાનના શ્રી કૃષ્ણના ચરણોમાં હવે સોંપવી છે. ભગવાને કીધું કે અત્યાર સુધી ક્યાં ગયા હતા? દીકરી હોપી તો વહેલું ના હોય ટાણાસર, હવે તો જવાનું ટાણું આવ્યું. ત્યારે કીધું હતું પ્રભુ તેદી બુદ્ધિ શુદ્ધ નથી, હવે શુદ્ધ થઈ ગઈ. ભાઈ બુદ્ધિ હારી હોય તો જ સારા કામ હોજે, નકર અવડે રવાડે માણસ ચડે. બુદ્ધિ તો હોય પણ એ અવડે ધંધે લઈ જાય. પણ જ્યારે બુદ્ધિ શુદ્ધ થાય ને એને જ આવા સારા કામ કરવાનું સૂજે, એના આંગણામાં આવી ભાગવતો થાય. બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ભગવાને પૂછ્યું કે આવું ગોટાળો કેમ કર્યો? ત્રણ ભગવાન સમજી ગયા કે હવે આ શું આની ઈચ્છા છે. તો ભીષ્મજીને પૂછ્યું કે અત્યાર સુધી તો તમે કૌરવોની સેનામાં હતા, હવે મને મારી બુદ્ધિ દેવા આવ્યા. ડગલે ને પગલે ભગવાનની બંધ કરી બોલતી ભીષ્મજી. ભીષ્મજી કહે છે પ્રભુ અત્યાર સુધી બુદ્ધિ એટલે બગડી ભ્રષ્ટ થઈ ગઈ એટલા માટે કે હું કૌરવોની સેનામાં હતો ને, હું મારે કૌરવોની સેનામાં પાપીનું અન્ન ખાતો હતો ને એટલે મારી બુદ્ધિ બગડી ગઈ હતી. પાપીનું અન્ન ખાવાથી હંમેશા બુદ્ધિ બગડે. એટલે તો સંતો મહાપુરુષો જ્યાં ત્યાં અચરા કચરા જેને તેને ઘરે ન ભોજન કરે. ઘણા લોકો એમ કે હવે મોટા ભગત થઈ ગયા છે, પણ ભાઈ એમાં એની ભક્તિ સમાયેલી છે. જ્યાં ત્યાં ખાવાથી બુદ્ધિ બગડે, જેના તેના પથારીમાં સુવાથી બુદ્ધિ બગડે. જ્યાં ત્યાં ન ખાવું જોઈએ. પણ હવે અમુક નહીં, ઘરે ઘરના ચા આદુ આખા દૂધને કરી દે, એનાથી નશો ન ચડે. હોટલમાં એ જૂઠી રકાબી અડધી રકાબી પીએ ત્યાં જ કે છે હા હવે કરંટ ચડ્યો. લે આ એઠા પીએ ને એને કરંટ ચડે. ઘરની બાઈ નાઈ ધોઈને રોડામાં જઈ અને ચા ઉકારી આવે, એ ટેસ્ટ કેસર ના આવ્યો. અનીતિનું અન્ન ખાવાથી બુદ્ધિ બગડે છે. તો ભીષ્મજીએ આવું દલીલ કરી ભાઈ અત્યારે કૌરવોની સેનામાં હતો ને એટલે મારી બુદ્ધિ પાપીના ઘરનું અન્ન ખાતો હતો ને એટલે બુદ્ધિ. તો ભગવાને કીધું કે તો આવી ડાઈ વાતો કરો છો તો કાંઈ કૌરવોની સેનામાં ગયા શું કામ? એટલે વડે ત્રીજી વખત ભગવાનની બોલતી બંધ કરી. પ્રભુ આ પાંડવો મૂકીને કૌરવોની સેનામાં એટલે માટે ગયો હતો કે તમે પાંડવોની સેનામાં હતા, અને હું જો પાંડવોની સેનામાં રહું ને તો આપણે આમ લાઈનસર ઊભા રહીએ, અને લાઈનસર ઊભા રહીને તો તમારા મુખડાના દર્શન ન થાય. આમ તમારા મુખડાના દર્શન કરવા હું કૌરવોની સેનામાં ઊભો હતો કે સામે ઊભા તમારા દર્શન કરી શકું. પ્રભુ બીજું કોઈ વાતમાં માલ નતો. ભગવાન મૌન રહ્યા છે. આ મંદે એક ભક્તને ભક્તની ભગવાનની પરીક્ષાની કસોટી થઈ, ભક્તનો વિજય થયો. સૂર્ય ઉત્તરાયણમાં આવતાની સાથે ભીષ્મ મહારાજ મહાપ્રયાણમાં ગયા. આવો ભીષ્મ ચરિત્રની કથાને ભગવાનના ચરણે ધરી શેષ કથા બધાન પછી લઈએ. આવો કનૈયાને યાદ કરીએ. કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાડા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાડા. તમે જસોદાને વાલા રે, કનૈયા મુરલી વાડા રે, તમે જસોદાને વાલા રે, કનૈયા મુરલી વાડા. કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા. તમે છો નંદના કાળા રે, કનૈયા મુરલી વાડા રે, તમે છો નંદના કાળા રે, કનૈયા મુરલી વાડા. છતાં છો મોર પાડા રે, કનૈયા મુરલી વાડા રે, છતાં છો બહુ વાડા રે, કનૈયા મુરલી વાડા. કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા. હરિઓમ. હરિ બોલ. ગળે વૈજંતી માળા રે, કનૈયા મુરલી વાડા રે, ગળે વૈજંતી માળા રે, કનૈયા મુરલી વાડા. ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાડા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાડા.
રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જંજાળા રે કનૈયા મુરલી વાળા 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 લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા લાગો યા સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો યા સૌને વાલા રે કનૈયા મુરલી વાળા કરું હું વાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે